હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. કેમ છો તમે બધા? જય શ્રી કૃષ્ણ. વોઝ જર્ની ડે 1. અત્યારે સવારના 6 વાગ્યા છે અને અત્યારે મેં લીધું છે ફર્સ્ટલી જીરા વોટર અને મેં દિવસમાં 10,000 સ્ટેપ ચાલવાનો ગોલ રાખ્યો છે. અત્યારે સવારે ઉઠીને મારાથી જેટલા સ્ટેપ કમ્પ્લીટ થશે એટલા હું કરીશ. બાકી આખા દિવસમાં આપણે 10,000 સ્ટેપ કમ્પ્લીટ કરવાના છે. હવે હું તમને જીરા વોટર બનાવવાની રેસીપી આપી દઉં. આ રીતે મેં એક ગ્લાસમાં રાત્રે જીરું પલાળીને મૂકી દીધું હતું અને સવારે ઉઠી અને મેં તપેલીમાં એ જીરું અને પાણી બંને ગરમ કરી લીધું હતું અને એ થોડું તમારે પીવાલાયક ગરમ થઈ જાય એટલે મેં એને ગાળી લીધું છે. હવે આપણે વેઇટ કરી લઈએ. મારું ફર્સ્ટ ડેનું વેઇટ છે 63.30. તો મારું સવારે ઉઠીને મેં મારાથી જેટલા સ્ટેપ કમ્પ્લીટ થતા હતા એટલું વોક કરી લીધું છે. હવે આવી જઈએ ફેમિલી ટાઈમ, ફેમિલીના કામ એ બધા પર આવી જઈએ. તો મેં ફટાફટ અંદર આવી અને ફટાફટ જમવાની તૈયારી કરવાની ચાલુ કરી દીધી હતી. પહેલાં તો સવારમાં ફટાફટ રાતના વાસણ ગોઠવી દીધા હતા. માંજેલા હોય ખાલી ગોઠવાના જ હોય, ગોઠવી દીધા હતા. પછી એક બાજુ દાળ પલાળીને એને ઉકળવા મૂકી દીધી હતી. એવું થોડું કામ મેં સવારમાં દાનવી ઉઠે એ પહેલાં ફટાફટ થોડું કમ્પ્લીટ કરી લઉં છું મેં. અને આ છે મારી 1 લીટરની પાણીની બોટલ. એ દિવસમાં મેં 2 થી 3 કમ્પ્લીટ કરવાનો ગોલ રાખ્યો છે. આફ્ટર જીરા વોટર હું મેં 4 થી 5 બદામ ખાઉં છું ત્યાં. અને આ ઉઠી ગયા છે અમારા દાનુબેન. એની જોડે થોડીક વાર વાત કરી, થોડીક વાર મસ્તી કરી અને થોડીક વાર વાલ કરી લઉં. અમે જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ એવી બધી અમે વાત કરી લઈએ છીએ. પછી હું એને બ્રશ કરાવું છું, દૂધ પીવડાવું છું, એનું બ્રેકફાસ્ટ રેડી કરું છું, તો એને નવડાવું છું. એ બધું કરી લઈએ અને પછી એને સ્કૂલ મોકલવાની હું તૈયારી કરું છું. તો આજે બ્રેકફાસ્ટમાં દાનુને આપ્યું હતું મેં મધ અને ભાખરી. અને જુઓ એ રેડી થઈ ગઈ છે સ્કૂલ જવા માટે. આમ તો બહુ વાર ખુશ થઈને નથી જતી, પણ આજે ખુશ થઈને ગઈ હતી. હું અને એના પપ્પા રોજ એને આવી રીતે મૂકવા માટે જઈએ છીએ સ્કૂલ. આમ તો કોઈક વાર રડી લે છે પણ આજે બહુ ખુશ હતી. તો અમે 9:15ની આસપાસ એને સ્કૂલ મૂકવા માટે નીકળ્યા હતા. પાછી ઘરે આવી ગઈ છું એને મૂકીને. અને ઘરે આવીને પાછી આપણે ઘરની ડ્યુટી પર તો લાગી જ જઈએ. તમને ખબર હશે કાલે મારું કબાટ અવેર્યું હતું, તો આજે કબાટ દેખીને શેઠ કહે છે કે આજે તું મારું કબાટ પણ અવેરી દે ને. તો મેં શેઠને કીધું તમે ઘરે જ છો તો આજે થોડી મારી ઘણી હેલ્પ કરી લો. તો એ મને કપડાં વાળીને આપતા હતા અને હું એમનું કબાટ ગોઠવતી હતી. આ જ મજા છે હવે તો. અને હેલ્પ કરવી જ જોઈએ, એમાં શું થઈ ગયું. હવે જોઈન્ટ ફેમિલીમાં ને બધા ન્યુક્લિયર ફેમિલીમાં રહે છે, તો વાઈફે હસબન્ડની ને હસબન્ડે વાઈફની હેલ્પ તો કરવી જોઈએ ને. આ રીતે થોડું ઘણું કામ કમ્પ્લીટ થયા પછી હું દાનવીને સ્કૂલમાં લેવા માટે આવી ગઈ હતી. અને સ્કૂલ છૂટ્યા પછી આવી રીતે પ્લે એરિયામાં છોકરાઓ થોડીક વાર રમે છે, તો હું એને રમવા દઉં છું અને હું આને ઘરે લઈને જઉં છું. તો એ મને બધું કહે છે કે એની સ્કૂલમાં આજે શું કરાયું અને શું કર્યું. કલર કર્યો મમ્મા બેબી શાર્ક ટુડુડુ કર્યું, મજા આવી ના આવી, રડી નથી રડી, એ બધી વાતો મારી સાથે કરે છે અને એ ખુશ હોય છે. આજે જમવામાં છે દાળ ભાત, કાચી કેરી અને કાંદાનું કચુંબર, પપૈયું, રોટલી અને શાક. માં છે ગવારસીનું શાક. રિમોટ. આ રીતે હું, શેઠ અને દાનવી દરરોજ સાથે આ રીતે સવારે જમવા બેસીએ છીએ. સવારે અને સાંજ અમે લોકો સાથે જમવા બેસીએ છીએ. અને હા, અમે લોકો કોઈ ચેર પર કે ડાઇનિંગ ટેબલ પર જમવા નથી બેસતા, સોફા પર નથી બેસતા. અમે કાયમ નીચે બેસીને જ જમીએ છીએ. અમે તો જમી લીધું. જમ્યા પછીના સ્ટેપ પણ કમ્પ્લીટ થઈ ગયા. આ ગ્રીન ટી કરીને મૂકી છે. જમ્યા પછી હવે કલાક જેવો થઈ ગયો છે, ગ્રીન ટી પી લઉં અને દાનુબેનને સુવડાવવાની તૈયારી કરીએ. દાનુબેન, ઓ દાનુબેન, કેમ? મેં તો મમ ખાધું. તે શું ખાધું? ધપાડ રોટલી. પછી શું ખાધું બીજું? કાંદા કેરીને કચુંબર ખાધું. ખાધું તો ખાધું. કેવું લાગ્યું? મસ્ત મસ્ત. બાય બાય કદા હું છોઈ જાઉં છું. એમ કદા આલા ચલો મળીએ થોડીક વાર પછી.
હાય ગાઈઝ, મેં તમને કીધું તો ખરું કે હું દાનુને સુવડાવવાનો ટ્રાય કરું છું, પણ એ મેડમ સુવાના મૂડમાં તો હતા નહીં, એટલે કેટલી બધી મસ્તી કર્યા પછી મેડમ અત્યારે સૂતા છે. તો હવે તો આપણે ઊંઘ આવે નહીં, એટલે મસ્ત કોફી બોફી પી લઈએ ને આપણા સ્ટેપ ચાલુ કરીએ. 10,000 સ્ટેપ કમ્પ્લીટ કરવાના છે, તો અત્યારે ચાલુ કરીએ. ચાલ મારી સાથે. જો આ મેડમ અત્યારે સૂતા છે. આખું ઘર માથે લીધા પછી, મસ્તી કર્યા પછી આ મેડમ અત્યારે સૂઈ ગયા. હેલો, હું તમારી સાથે કંઈક વાત કરવા માંગતી હતી. મેં કીધું આજથી મેં મારી વેઇટ લોસ જર્ની સ્ટાર્ટ કરી છે, પણ વેઇટ લોસ જર્ની એટલે એનો મતલબ એવું નથી કે એકદમ સ્ટ્રિક્ટ ડાયટ પર આવી જાઓ, તમે આ છોડી દો, તમે ઘઉં છોડી દો, તમે ભાત છોડી દો. એવું તો બને જ ના. જો ગુજરાતીના ઘરે રોટલી અને ભાત વગર તો ચાલતું જ નથી, બરાબર. અને હું વિધાઉટ એક્સરસાઇઝ કરું છું. આ મેં 1 મંથ માટે વેઇટ લોસ જર્ની પહેલાં પણ કરી હતી, પણ માને શું છે, ડિલિવરી પછી પીરિયડ્સ ઇન રેગ્યુલર આ છે તે જે પાણીનો ઇન્ટેક ઓછો, એમ કરીને મારું વેઇટ થોડું પુટ ઓન થઈ ગયું છે. અને મને શું છે, વેઇટ પુટ ઓન થાય છે ને તો મારા પગના તળિયે બહુ જ પ્રોબ્લેમ થાય છે અને મને ચાલવામાં ઘણું આમ દુખે છે ને એવું થાય છે. તો મેં કીધું 1 મહિના માટે આપણે વેઇટ લોસ જર્ની પર જતા રહીએ. એના માટે કંઈ ખાસ એવું નથી, પણ હું ખાલી શું કરું છું, 10,000 સ્ટેપ દિવસના ચાલું છું. અને જે ઘરનું આપણે જે જમવાનું જમતા હોઈએ એ જ જમું છું. કશું જ આમ એવું નથી સ્ટ્રિક્ટ, એટલે સ્ટ્રિક્ટ આપણે તમારે પેલું શું કહેવાય, ફ્લેક્સીડ્સ ખાઓ ને આ છે તે છે, બહારની વસ્તુ ખાઓ, એવું નથી. હું ફ્રૂટ્સ લઉં છું, જે સિઝનલ ફ્રૂટ્સ હોય છે એ જ, અને જે ઘરનું જમવાનું હોય છે એ. અને ખાલી મને શું હોય છે, રેગ્યુલર ડેઝમાં છે ને પાણીનો ઇન્ટેક બહુ ઓછો થઈ જાય છે, એને લીધે પણ મારું શરીર ફૂલી જાય છે. તો આમાં હું 10,000 સ્ટેપ ચાલું છું અને રાખું છું કે 3 થી 4 લીટર પાણી પીશ, એમ ઇન્ટેક થોડું વધારે કરી લઈશ એમ. અને ટાઈમ ટુ ટાઈમ જમવાનું જમું છું. બસ એટલું જ. ખાલી સવારમાં જે આપણે ચા કે એની તમે ચા પણ લઈ શકો છો, એવું કશું નથી. ઓછી ખાંડવાળી, કાં તો ખાંડ વગરની લઈ શકો તો વધારે સારું. પણ જે સવારે ઉઠીને મોર્નિંગ ડ્રિંક લઉં છું અને રાત્રે સૂતા એક મોર્નિંગ ડ્રિંક લઉં છું. બાકી તો જે રૂટીન હોય છે એ જ મારું હોય છે. હું કંઈ એકદમ સ્ટ્રિક્ટ એવું નથી. હું પણ ગુજરાતી છું પાક્કી જ, ખાવાની શોખીન. એટલે એવું નથી કે તમે બધું જ છોડી દો, એકદમ સ્ટ્રિક્ટ ડાયટ પર જતા રહો. ના, આપણે એવું ના ફાવે ભાઈ. આપણાથી જે થાય એ જ થાય, અને આનાથી ફાયદો થાય છે, એવું નથી કે નથી થતો. મેં લાસ્ટ યર જો કર્યું હતું તો એમાં મારો 3 થી 4 કિલોનો મહિનામાં ડિફરન્સ છે. અને આ વેટ એકદમ ઓછું એકદમ ધીમે થાય ને એ જ સારું છે તમારું વેટ લોસ. વેટ લોસ કરતાં તમારે ફેટ લોસ કરવો ઇમ્પોર્ટન્ટ છે. તો આ જ કહેવું હતું, કંઈ એવું કંઈ સ્ટ્રિક્ટ નથી. તમે બહાર ખાઓ તો પણ વાંધો નહીં, પણ તમારે પ્રપોર્શન તમે કેટલું ખાઓ છો એના પર. ઓવર ઇટિંગ કોઈ દિવસ નહીં કરવાનું એનું. બસ બીજું તો કંઈ ખાસ છે નહીં. વેટ લોસ જર્નીમાં મેં એવું કશું હોતું નથી. બસ ખાલી 2 વસ્તુનું ધ્યાન રાખું છું, 10,000 સ્ટેપ અને મારો પાણીનો ઇન્ટેક. જો તમે પાણીનો ઇન્ટેક પહેલેથી વ્યવસ્થિત લેતા હોય તો તમારે કંઈ ખાસ કરવાની જરૂર છે નહીં. બપોરના સ્નેકમાં મેં લીધું હતું તરબૂચ. રાત્રે 7, 7:30 સુધી જમી લઉં છું. તો મેં જમવામાં લીધું હતું એક પરોઠો અને મગની દાળ અને પાલકનું શાક. અને આ અમે નીકળ્યા હતા મોબાઈલનું કવર લેવા માટે અને દાનુની કાંટો મારવા માટે. અને એક હૈદરાબાદનો આ ટાઈમ છે કે જ્યાં અત્યારે ફેમસ ડેઝર્ટ મળે છે, તો એ ડેઝર્ટ લેવા માટે અમે લોકો નીકળ્યા હતા. આ ડેઝર્ટ અમે લોકો લેવા માટે નીકળ્યા હતા, જેનું નામ છે એપ્રિકોટ ડિલાઇટ. એ અમુક જ સિઝનમાં મળે છે અને ખાવાની બહુ જ મજા આવે છે. એપ્રિકોટની કેક અને એના જેવું હોય છે, બધાને ભાવે છે અને બહુ જ યમી લાગે છે. મેં પણ એકાદ ચમચી ખાઈ લીધી હતી. સો ગાઈઝ, આ હતો આજનો વ્લોગ. કાલે ફરીથી મળીએ. આજનો વ્લોગ તમારે કેવો લાગ્યો મને જરૂરથી કહેજો. અને હા, ભલે મારી વેઇટ લોસ જર્ની અત્યારે ચાલુ છે, પણ હું અત્યારે જે હૈદરાબાદની ફેમસ ડેઝર્ટ લઈને આવી એપ્રિકોટ ડિલાઇટ, એમાંથી મેં 1 થી 1.5 સ્પૂન જેટલી તો ટેસ્ટ કરી છે. એટલે એવું નથી કે હું કશું જ નથી ખાધું. બસ આ જ કેવું હતું. તો કાલના બ્લોગમાં તમારે શું દેખવું છે એ પણ મને કહેજો. મળીએ કાલે. Goodbye. Jai Shri Krishna. And please like, share and subscribe to the channel. Happiness with Tati. Bye-bye.